નમસ્કાર લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. દિવાળી પર્વ ગયું છે, પરંતુ નવું વર્ષ જેવું શરૂ થયું છે એવું જ ક્યાંક એક ભયાનક એક વાતાવરણ ઊભું થયું છે. કહેવાય છે કે કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે અને હવેની જે પેટર્ન છે, સેકન્ડ વેવ છે, એ બહુ જ ઘાતક છે, બહુ જ ખતરનાક છે. તમે જુઓ કે હવે આખા પરિવાર સંક્રમિત થઈ રહ્યા છે, આખા વિસ્તાર સંક્રમિત થઈ રહ્યા છે. એટલે કહેવાય છે કે કોરોનાએ પેટર્ન બદલી છે અને એને જ લઈને અલગ અલગ શહેરોમાં જે કર્ફ્યુ નાખવામાં આવે છે. બીજી એક વસ્તુ એ છે કે 4 રાજ્યો સહિત ગુજરાતને પણ સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. વિચાર કરો કયા પ્રકારનું વાતાવરણ છે અને એને જ લઈને ગુજરાત સરકાર પાસે પણ જવાબ માંગ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પણ ગોવાથી, રાજસ્થાનથી અને અમદાવાદથી આવતા લોકોને એન્ટ્રી આપવાનું બંધ કર્યું છે. એટલે દરેક રાજ્ય કંઈક ને કંઈક પગલાં ભરી રહ્યું છે. પરંતુ જે હવે આ વાયરસ છે એને પેટર્ન બદલી છે, તો કયા પ્રકારની બદલી છે? સામાન્ય શરદી, ઉધરસ અને તાવ આવે છે તો શું કોરોનાના લક્ષણ છે? બીજી વસ્તુ એ છે કે ટેમ્પરેચર કેટલું છે. બહુ જ અગત્યનો એક સવાલ છે કે કેટલું ટેમ્પરેચર હોય તો કોરોનાની શક્યતા રહે અથવા એને તમે વધારે ટેમ્પરેચર કહી શકો. આ પણ ઘણી બધી બાબતો છે. એટલે જે નવા પ્રકારનો આ વાયરસ છે એવું કહેવાય છે કે એને લડવા સામેની ઇમ્યુનિટી જે જોઈએ, પ્રોપર ઇમ્યુનિટી આપણી પાસે નથી. તો શું કરવું જોઈએ? આ ખાસ જે કોરોનાની સેકન્ડ ઇનિંગ્સ જે ઘાતક છે, તો એમાં એલોપેથી ઉપચાર કરાવવો જોઈએ, હોમિયોપેથી કરાવવો જોઈએ, આયુર્વેદ ઉપચાર કરાવવો જોઈએ. તમામ લોકો મૂંઝવણમાં છે. આજે લોકમંચ કાર્યક્રમમાં આપની મૂંઝવણ દૂર કરવી છે. સંક્રમણ દૂર કરવા માટે હું મારી જાતને કેવી રીતે સુરક્ષિત કરી શકું, અથવા સંક્રમણ થયા બાદ પણ હું મારા પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખી શકું છું, આ ચર્ચા કરવી છે. બીજી એક વસ્તુ, જો કન્ફ્યુઝન છે આયુર્વેદ, હોમિયોપેથી કે એલોપેથીમાં, તો એ કન્ફ્યુઝન પણ આપનું દૂર કરવાનું છે. કારણ કે જે પ્રમાણે આખું આ વાતાવરણ જોવા મળી રહ્યું છે એને લઈને 1487 કેસ 24 કલાક સોમવારના, 13 લોકોના મોત, આ આંકડા નાના નથી અને એને જ લઈને ચર્ચા કરવી છે. ખાસ એક ઇન્ફોર્મેટિવ એક મેસેજ જાય ગુજરાત ન્યૂઝના દર્શકોમાં અને એને જ લઈને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર કેતન શાહ, જેઓ MD છે, હોમિયોપેથ. સાથે જ છે ડૉક્ટર હસમુખ સોની, ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન છે, અને અન્ય ડૉક્ટર છે હર્ષિલ મહેતા, MD ફિઝિશિયન છે. આપ ત્રણેયનું સ્વાગત છે. ડૉક્ટર હર્ષિલ મહેતા, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે હવે જે પ્રમાણે એમ કહેવાય છે કે જે સેકન્ડ વેવ છે ઘાતક છે, કોરોનાએ પોતાની પેટર્ન બદલી છે. તમે જુઓ કે આખા વિસ્તાર ને આખા પરિવાર સંક્રમિત થતા જાય છે, ત્યારે આઈસીયુની પણ વધારે જરૂર પડે છે, ઓક્સિજનની પણ વધારે જરૂર પડે છે, ઓક્સિજનની અછત સર્જાય છે. તો આવી પરિસ્થિતિમાં કયા પ્રકારની પેટર્ન છે ને કેટલો ઘાતક આ સેકન્ડ વેવ કહી શકાય? ડોક્ટર હર્ષિલ. સાચી વાત છે કે આ જે નવો પેટર્ન આવ્યો છે, નવો વાયરસ તો ન કહી શકાય, પણ જે પીક આવ્યો છે, સેકન્ડ પીક, એ થોડો ઘાતક પુરવાર થઈ રહ્યો છે. તમે જો કે પરિવારના કોઈ એક સદસ્યને પોઝિટિવ કેસ આવ્યો હોય તો લગભગ અમે જોયું છે કે પરિવારના બધા જ સદસ્ય પોઝિટિવ થઈ જતા હોય છે, જેમને કોરોનાનું ઇન્ફેક્શન લાગી જતું હોય છે. એના સિવાય બીજી વસ્તુ એ જોવા મળી છે કે પેશન્ટ્સમાં ફેફસામાં અસર વધારે જોવાઈ રહી છે. શરૂઆતમાં એવું હતું કે ફેફસા પર એટલી અસર નથી થતી અને સીટી સ્કેન કે એક્સરે કરાવો તો લગભગ નોર્મલ આવે એવું જોવા મળતું હતું. પણ આ વખતે અમે જોયું છે કે લગભગ ઘણા બધા કે મોટા ભાગના દર્દીઓમાં ફેફસા પર અસર થઈ રહી છે. અને આ જયારે ફેફસા પર અસર થાય છે ત્યારે શરૂઆતમાં તો ખબર નથી પડતી કે ફેફસા પર અસર થાય છે કે નહીં, પરંતુ થોડો ટાઈમ જાય, 7 થી 10 દિવસ થાય અને પછી ખબર પડે છે કે ફેફસા પર પણ અસર છે. એના લીધે બોડીમાં ઓક્સિજનનું લેવલ પણ ઓછું થયું છે, અને એકવાર બોડીમાં ઓક્સિજનનું લેવલ ઓછું થાય ડોક્ટર પછી હર્ષિલ, વેન્ટિલેટર. આ પહેલા ફેફસા પર અસર ઓછી થતી હતી, જે ફર્સ્ટ જે કોરોનાની પહેલી લહેર હતી એમાં કદાચ ફર્સ્ટ જે હતું એમાં ફેફસાને અસર ઓછી થતી હતી. હવે ફેફસા પર સંક્રમણ વધ્યું છે અથવા એટેક ફેફસા પર થાય છે? શરૂઆતમાં પણ થતી હતી, પરંતુ આટલા પ્રમાણમાં અમે જોયું નતું. હા, પ્રમાણ થોડું ઓછું હતું, પણ આ વખતે અમે જોયું છે કે ફેફસા પર ઘણી જ અસર જોવા મળે છે, અને દવાઓ ચાલુ કર્યા પછી પણ એની અસર વધતી જોવા મળે છે. એટલે એવું નથી કે કોરોનાનું ઇન્ફેક્શન ખાલી શરદી, ખાંસી ને તાવ જ લાવે છે, એની જોડે જોડે શરીરમાં આંતરિક અંગોમાં પણ ઘણા બધા ફેરફાર કરે છે. અને જેથી કરીને આપણે આ વખતે જોયું છે કે આઈસીયુની બેડ્સ પણ ખૂટી પડ્યા છે, હોસ્પિટલમાં જગ્યા મળતી નથી. દર્દીઓને આમથી આમ દરેક હોસ્પિટલમાં પૂછવા જવું પડે છે કે બેડ છે કે નથી. વેન્ટિલેટરની સંખ્યા પણ હવે ઓછી થઈ રહી છે, અને આજે જ કંઈક આવ્યું છે કે માત્ર 8 થી 10 વેન્ટિલેટર જ ખાલી છે આખા અમદાવાદમાં. તો આ તમે જો કે જે કોરોનાનું ઇન્ફેક્શન ફેલાય છે એના લીધે આ જે પીક આવ્યો છે એમાં ઘણી જ ખરાબ અસર થઈ રહી છે, અને દર્દીઓને ઘણી હાલાકી ભોગવવી પડી છે.
એટલે આ જે પીક આવ્યો છે એમાં એવું નથી કે ખાલી શરદી ખાંસી તાવથી આપણને મટી જશે. નો ડાઉટ મટી જાય છે, પરંતુ જે વ્યક્તિને વધારે તકલીફ થાય છે એમને ખૂબ જ વધારે તકલીફ થાય છે. અને એકવાર આઈસીયુમાં એડમિટ થવાનું વારો આવે તો લગભગ 5 થી 7 દિવસ તો મિનિમમ આઈસીયુમાં રહેવું પડે છે. ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પણ વધી ડોક્ટર જતી હર્ષિલ હોય છે. મહેતા, શરદી ખાંસી ને તાવ બહુ જ સામાન્ય લક્ષણ અત્યારે જે બદલાતી ઋતુ શિયાળાની શરૂઆત છે, તો ઘણા બધા લોકોને દરેક ઘરમાં 1-2 શરદી ખાંસી ને તાવ વાળા છે. રાઈટ. જો આવું હોય તો કેવી રીતે કોરોનાથી બચી શકાય? મતલબ શરદી ખાંસી ને ઉધરસ છે એટલે તમને કોરોના છે એવું તો કહી ન શકાય. સવાલ એ છે કે કોરોના તરફ આગળ ન વધે એ વાયરલ, એના માટે શું કરવું જોઈએ? એના માટે 3 વસ્તુ જે આપણે પહેલા દિવસથી કહીએ છીએ. એ પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. ઘણા વખત તહેવાર ગયો, તહેવારની પહેલા ખરીદી થઈ અને એના લીધે આપણે જોયા કે બજારોમાં ખૂબ જ ભીડ જામ. એ ભીડ જામવાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ તો ક્યાંય ભૂલાઈ ગયું. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ ન હોય તો માસ્કની એટલી ઇફેક્ટ રહેતી નથી. નો ડાઉટ માસ્ક પહેરવું જ જોઈએ અને એની જોડે જોડે હેન્ડ સેનિટાઈઝર, હાથ ધોવા, આ 3 વસ્તુ જ્યાં સુધી આપણે પાલન કરીશું, ચુસ્તપણે પાલન કરીશું, ત્યાં સુધી આપણે મોટા ભાગે કોરોનાથી બચી શકીશું. પણ જે ટાઈમે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા એટલે માની લો કે આપણે કોરોનાના હાથમાં ઝડપાયા. એટલે શું કરવું સૌથી જોઈએ? પહેલી શરદી વસ્તુ એ ખાંસી ધ્યાન ઉધરસ છે તો એલોપેથી શું કે છે? કઈ ટેબ્લેટ લેવી જોઈએ? ઇન્સ્ટન્ટ કઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ? ટ્રીટમેન્ટમાં તો એવું છે કે ઘરે બેસીને ટ્રીટમેન્ટ ન લો તો વધારે સારું. આ હમ. સિઝન એવી છે કે શિયાળોની શરૂઆત છે. તહેવાર હમણાં ગયો એટલે ધુમાડો, ફટાકડા ફોડવાના કારણે ધુમાડો ખાસ્સો થયો. એર પોલ્યુશન વધી ગયું અને એના કારણે અને એડિશન્સ કોરોના છે. એટલે આવા વખતે શરદી ખાંસી કે તાવ આવે તો મારી મત મુજબ તમારે ક્યારેય પણ ઘરે બેસીને દવા ન લેવી જોઈએ. તાત્કાલિક એકવાર ડોક્ટરને બતાવીને ડોક્ટરની સલાહ મુજબ જ દવા લેવી જોઈએ. કારણ કે બિલકુલ. આપણને નથી ખબર કે આ વાયરસ કોરોના છે કે બીજો કોઈ છે, અને છેલ્લે ઘાતક નીવડે એના કરતા વધારે સારું છે કે શરૂઆતમાં જ આપણે ડોક્ટરને બતાવી દઈએ કે જેથી કરીને આપણે આગળ થનારી મુશ્કેલીઓથી બચી શકીએ. બરાબર છે. ચલો, ડોક્ટર હસમુખ સોની, જે પ્રમાણે આયુર્વેદ કહે છે કે વાયુ, પિત્ત અને કફ પર આ સમગ્ર જે થેરાપી છે આધારિત છે. શરદી હોય, ઉધરસ હોય, ગળું ખરાબ થાય છે, નાક ગળે છે, આ બધા જે સિમ્ટમ્સ છે, પછી ટેસ્ટ નથી આવતો, મને સ્મેલ નથી આવતી, આ સિમ્ટમ્સ હોય એટલે કોરોના છે એવું આયુર્વેદ કહે છે. અને જો કહે છે તો ટ્રીટમેન્ટ શું છે? માની લો કે નથી કહેતું કે આ નથી કોરોના, તો ટ્રીટમેન્ટ શું કરવી? સર, આયુર્વેદમાં આ બાબતમાં બહુ જ ડિટેલ્સમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે. ખાસ કરીને આયુર્વેદની અંદર એક વાસલેષ્મક જ્વર તરીકે આ પ્રકારના જે વાયરસના જે બીમારી હોય એનો ઓલરેડી શાસ્ત્રની અંદર ઉલ્લેખ થયેલો છે. અને આ પ્રકારની જે બીમારી હોય એમાં ટ્રીટમેન્ટ પણ એટલી જ આવશ્યક હોય છે. ખાસ કરીને આયુર્વેદમાં રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટીને પણ એટલું જ મહત્વ આપેલું છે. અને આયુષ વિભાગે પણ એના માટેની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન આપેલી છે. આયુષ વિભાગની ગાઈડલાઈન દ્વારા તો આપણે ઘણા બધા દર્દીઓને અત્યારે ઝડપથી સાજા પણ કરી શક્યા છે. અને આ વખતે એવું પણ બન્યું છે કે આપણી સિવિલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, ત્યાં પણ આપણે ઇન્ટિગ્રેટેડ કરીને પણ આપણે જે દર્દીઓ છે એને વહેલી તકે ક્યોર થાય એ રીતના ખાસ પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને આયુષની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેની જે ટ્રીટમેન્ટ જોવા જઈએ તો ખાસ કરીને જે ગળો છે, ગુરુચી, એને જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનથી પણ ખૂબ સારા રિઝલ્ટ આપણને મળ્યા છે. ખાસ કરીને સવારે જેમ કે ઉકાળો છે, તો ઉકાળો જો કે હું બહુ સ્પષ્ટ કહેતો હોઉં છું કે તમે કોઈ પણ આયુર્વેદની ટ્રીટમેન્ટ લો તો જેમ અગાઉ ડોક્ટર સાહેબે વાત કરી એમ તમે આયુર્વેદના કન્સલ્ટન્ટ છે મિત્રો, એમની સલાહ સૂચન પ્રમાણે તમારે એમાં પ્રોપર રીતે ટ્રીટમેન્ટ લેવી જોઈએ. એની સાથે સાથે તમારે આખા દિવસમાં 9 સેકા પાણી, ગરમ પાણી, 9 સેકું પાણી તમે લેશો તો એને કારણે પણ વાયરસના રોગોમાં તમે સારી રીતે એનો બચાવ કરી શકશો. સાંજે આપણે ગોલ્ડન મિલ્ક, એટલે ખાસ કરીને જે હળદર વાળું દૂધ, એનું પણ ખાસ હવે સજેશન કરતા હોઈએ છીએ કે જે ઇઝીલી અવેલેબલ પણ હોય છે. તો આ પ્રકારે આયુષની જે ગાઈડલાઈન છે એને આપણે ફોલો કરીએ. અને એની સાથે સાથે યોગા અને પ્રાણાયામ જે એક્સરસાઇઝ છે, ખરેખર છે ને આપણા નાગરિકો એનાથી ધીમે ધીમે કરીને દૂર થઈ રહ્યા છે. પરંતુ તમે જો યોગા અને પ્રાણાયામ એને પણ તમારી લાઈફસ્ટાઈલનો એક ભાગ બનાવો તો પણ તમારી ઇમ્યુનિટી વધશે. અને એને કારણે પણ તમે આવનારા સમયમાં આજે કોરોના વાયરસ છે, આ કોઈ બીજા પ્રકારના પણ વાયરસ તમારી સામે આવવાના છે.
ડોક્ટર જો હસમુખ સોની, એવું કહેવાય છે કે આયુર્વેદ જો ટ્રીટમેન્ટ તમે કરાવો ને તો એમાં વાર બહુ લાગતી હોય છે. હવે કોરોના જેવો છે, વાયરલ છે, ફટાફટ આખા શરીરને એને ઇન્ફેક્શન પહોંચાડે છે. ફેફસા પર, જેમ કહ્યું તેમ કે ફેફસા પર પણ ક્યાંક હુમલો થાય છે, ફેફસા ઇન્વોલ્વ થાય છે આમાં. તો એમાં આયુર્વેદ કેટલી અસરકારક, કારણ કે એની ઇફેક્ટ બહુ સ્લો હોય છે. સાહેબ, આ ઇફેક્ટ સ્લો હોય છે એ પ્રકારની ફક્ત ને ફક્ત માન્યતાઓ છે. અત્યારનું જે આયુર્વેદ સાયન્સ છે એ ખૂબ જ આગળ વધી ગયેલું છે. તમે જો સિમ્પલી તમે છે એ હળદરના કોગળા કે અજમાનો નાશ તમે લો તો વાયરસને ત્યાં ને ત્યાં મારી શકવાની ક્ષમતા ધરાવે. ડોક્ટર હર્ષિલ મહેતાએ કહ્યું કે સીધો અમારો કોન્ટેક્ટ કરવો જોઈએ. તો તમારું શું કહેવું છે કે આયુર્વેદ તબીબ પાસે જાય કે પછી એલોપેથી તબીબ પાસે જવું જોઈએ? કયા ડોક્ટર પાસે જવું જોઈએ? સર, કયા ડોક્ટર પાસે જવું જોઈએ તો નાગરિકો સારી રીતે નિર્ણય કરી શકે છે. ના, પણ કઈ ટ્રીટમેન્ટ લેવી, નાગરિકોને એ જ મૂંઝવણ છે. આપને કેમ અત્યારે ત્રણેયને એક સાથે એક મંચ પર ભેગા કર્યા છે કે એક ક્લેરિફિકેશન, કોની કઈ ટ્રીટમેન્ટ લેવી, કહી શકો છો આપ આપની વાત? હસમુખ સોની ડોક્ટર. ચોક્કસ, તમે આયુર્વેદના કન્સલ્ટન્ટ પાસે જશો તો પણ તમને 100% તમને રિઝલ્ટ મળવાનું છે. ખાસ કરીને જે પેશન્ટને ઓક્સિજન પર મૂકવાની આવશ્યકતા ના હોય અથવા વેન્ટિલેટર પર મૂકવાની આવશ્યકતા ના હોય, એવા માઇલ્ડ ટુ મોડરેટ પ્રકારના જે પેશન્ટ છે એમાં તમે જરૂરથી આયુર્વેદની ટ્રીટમેન્ટ લઈ શકો. ઇવન જે પેશન્ટને ઓક્સિજન પર મૂક્યા છે, જે પેશન્ટને વેન્ટિલેટર પર મૂક્યા છે, એમને પણ તમે હોલિસ્ટિક હેલ્થ એપ્રોચથી ઇન્ટિગ્રેટેડ કરીને પણ તમે સાથે આયુર્વેદની ટ્રીટમેન્ટ રાખશો તો એને કારણે પણ તમને રોગ પ્રતિકારક શક્તિ પણ માની લો કે ઓક્સિજન, રિકવર થશે. ડોક્ટર હસમુખ સોની, માની લો કે ઓક્સિજન ઓછું પડે છે પેશન્ટને, માની લો કે એને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, એમાં આયુર્વેદ શું કરી શકે? આયુર્વેદ એની ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે એને ફેફસામાં જે અંદર કફ અથવા વાયરસ થયા છે એ વાયરસને રિમૂવ કરવા માટેની પણ ટ્રીટમેન્ટ એ આયુર્વેદની અલગ અલગ ચિકિત્સા પદ્ધતિ દ્વારા થઈ શકતી હોય છે. તો આયુર્વેદની દવાઓ છે એની સાથે સાથે જો કરવામાં આવશે તો એનો રિકવરી રેટ છે એ ઝડપથી વધી શકશે. તમે આજે જોયું છે કે સિવિલ હોસ્પિટલની અંદર અને વીએસ હોસ્પિટલની અંદર આ પ્રકારની જે આપણે ઇન્ટિગ્રેટેડ જે ટ્રીટમેન્ટ કરી એને કારણે આપણને વધારે સારા રિઝલ્ટ મળ્યા છે. અચ્છા, એને આઈસીયુમાં રાખવો જરૂરી છે, એને ઓક્સિજન આપવો જરૂરી છે, વેન્ટિલેટર પર હોય તો એ તો જરૂરી છે જ, એની સાથે આયુર્વેદ ઉપચાર થાય, એમ આપનું કેવું છે? એક્ઝેક્ટલી, એની સાથે આપણે આયુર્વેદનો ઉપચાર કરી શકીએ કે જેને કારણે એને ઝડપથી રિકવરી થઈ શકે. અચ્છા ડોક્ટર હર્ષિલ, ફરી એકવાર શોર્ટમાં, પછી મારે ડોક્ટર કેતન શાહને પણ પૂછવું છે કે માની લો કે વેન્ટિલેટર પર વ્યક્તિ છે કે ઓક્સિજન એને ઓછું પડે છે, ઓક્સિજન પણ આપવામાં આવે છે, આઈસીયુમાં છે, અને આવી જે કહેવાય ને કે આ પરિસ્થિતિમાં ક્રિટિકલ પોઝિશનમાં હોય અને આયુર્વેદ ઉપચાર એને કરાવવામાં આવે તો શું એક્સેપ્ટ કરવામાં આવે છે અથવા થતો હોય છે કે ન થવું જોઈએ? શું માનવું છે? નસ થવો જોઈએ તો ના કહી શકું, પરંતુ અમે જ્યારે પેશન્ટ ઓક્સિજન પર હોય, એવા કેસ આવે છે આપની પાસે કે જેમાં તમે આઈસીયુમાં છે કે એને ઓક્સિજન આપે છે ને સાથે આયુર્વેદ ઉપચાર પણ કરાવતા હોય? ના, અમારે જ્યારે ઓક્સિજન પર હોય કે વેન્ટિલેટર પર હોય ત્યારે ટોટલી એલોપેથિક દવાઓ જતી હોય છે અને પછી ઇમ્પ્રુવમેન્ટ એ પ્રમાણે અમે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પેશન્ટ, ડોક્ટર હર્ષિલ આવું આપની પાસે. ડોક્ટર કેતન શાહ, જે પ્રમાણે હવે એવું કહેવાય છે કે જે પેટર્ન બદલાઈ છે, હવે તો એવું થયું છે કે સિમ્ટમ્સ નથી ને છતાં જો રિપોર્ટ કરાવે ડોક્ટર કેતન શાહ તો એ રિપોર્ટ પોઝિટિવ આવે છે. અને બીજું કે એક જ પરિવારના 5 લોકો છે તો આખો પરિવાર કોરોના સંક્રમિત, આખા વિસ્તાર, આખા બ્લોક સંક્રમિત. આ જે પેટર્ન બદલાઈ છે કે હવે એવું કહેવાય છે કે ઘરમાં પણ જો તમે 5 કે 6 લોકો રહેતા હો તો ઘરમાં પણ માસ્ક પહેરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને ઘરમાં પણ 6 ફૂટનું અંતર તમે રાખો. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આપ શું કહી રહ્યા છો? કયા પ્રકારની પેટર્ન છે અને શું ઉપચાર છે? બહુ સાચી વસ્તુ છે કે પેટર્ન બદલાઈ ગઈ છે. કારણ કે પહેલા આપણે જાણતા હતા કે શરદી, ઉધરસ, સ્મેલ ચાલી જવી, હાઈ ગ્રેડ ફીવર અને ડાયરિયા થવા, આ કોમન સિમ્ટમ્સ હતા. હમણાં જ તમને ખ્યાલ હોય તો થોડાક જ દિવસ પહેલા એવું રિસર્ચ થયું છે કે કોરોનાના ટેસ્ટ પોઝિટિવ ના આવ્યો હોય એ પહેલા પણ આના વાયરસ ચેતાતંત્ર ઉપર અસર કરે છે, એટલે ફેશિયલ નર્વ ઉપર અસર કરે છે. અને બેલ્સ પાલ્સી, જેમાં મોઢાનો લકવો આપણે ગુજરાતીમાં કહીએ એવા મોઢાના લકવાળા સિમ્ટમ્સ જોવા મળ્યા છે. એટલે ચોક્કસપણે પેટર્ન બદલાઈ છે અને જે તમે કહો છો કે આખા ઘરના વ્યક્તિ આમાં જોડાઈ ગયા છે. પરંતુ જે મેં મારી પ્રેક્ટિસમાં કેસીસ ટ્રીટ કર્યા છે
મેં એવું જોયું છે કે જે પહેલા જે ફીવર હતો એ હાઈ ગ્રેડ ફીવર રહેતો હતો, પરંતુ હવે અત્યારના હું જે છેલ્લા 10 દિવસથી જે પેશન્ટ જોઈ રહ્યો છું એમાં મેં જોયું છે કે પેશન્ટનો ફીવર છે ને લો ગ્રેડ હોય છે, 99, 100, એનાથી બહુ જ વધારે પેશન્ટને તકલીફ નથી હોતી. અને હવે છે ને કે લોકો ગભરાઈ ગયા છે, જે ફરી પીક આવ્યો એટલે લોકો ગભરાઈ ગયા છે, અને જ્યારે કોઈ પણ માણસ ગભરાતું હોય છે ત્યારે એની ઇમ્યુનિટી ડાઉન જતી હોય છે. ડોક્ટર કેતનભાઈ, અગત્યનો એક સવાલ હું આપને પૂછું છું કે દરેક પોતાના ઘરે ટેમ્પરેચર જે જોતા હોય છે, કેટલું ટેમ્પરેચર છે, તાવ કેટલો છે, કેટલું ટેમ્પરેચર હોય તો એને પ્રોપર તમારી ભાષામાં તમે તાવ કહી શકો, એને એમ કહેવાય કે આ કોરોના થવાની શક્યતા છે અથવા આ કોરોના થઈ શકે આ ટેમ્પરેચરમાં, આટલું ટેમ્પરેચર હોય તો ના આને બહુ સિરિયસ લેવાની જરૂર નથી, એ આંકડો કેટલો? કારણ કે ખબર જ નથી 96.7, 98, 99, 100 ઉપર શું સાચી માહિતી ટેમ્પરેચર? એટલે અત્યારે લોકો ડિજિટલ થર્મોમીટરથી માપતા હોય છે, અને એવું નથી કે ખાલી કોરોનાનો એક જ સિમ્પટમ છે ફીવર ઉપરથી તમે એવું ના જજ કરી શકો. સપોઝ ફીવર ના હોય પણ છતાં પણ કોરોના હોઈ શકે છે. એટલે છતાં પણ હું એવું માનું કે 98 કે 99 ની તાવ સુધી હોય ત્યાં સુધી બહુ ચિંતા ના કરવી જોઈએ. બાકી ઘણા લોકો અત્યારે સીધી પેરાસિટામોલ લઈ જ લેતા હોય છે, એટલે એમને પણ સાચું ટેમ્પરેચર ખબર નથી પડતી કે એક્ઝેક્ટલી કેટલું ટેમ્પરેચર છે. હું તો પર્સનલી એવું માનું કે જો તમને તકલીફ ના હોય તો ડોલો કે પેરાસિટામોલ ના લેવી જોઈએ, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારું ટેમ્પરેચર કેટલું વધે છે, રોગની ભયાનકતા ખ્યાલ આવે, રોગની સિવિયરિટી ખ્યાલ આવે. એટલે હું એવું ડોક્ટર કેતન, એલોપેથી ડોક્ટર પહેલું જે સજેસ્ટ કરે છે કે તમે ડોલો લઈ લો યા પેરાસિટામોલ લઈ લો જેથી તમારું ટેમ્પરેચર કંટ્રોલમાં આવી જાય, ન લેવી જોઈએ? હું નથી માનતો. જ્યાં સુધી તમને તકલીફ સહન થાય એવી હોય, તમને બોડી એક ના હોય, ખાલી ટેમ્પરેચર જોઈને તમારે ડોલો ના લેવી જોઈએ. કારણ કે એક તો આપણે એવું માનીએ છીએ કે તાવના લીધે જે શરીરમાં હીટ ઉત્પન્ન થાય છે એનાથી વાયરસ બેક્ટેરિયા મરતા હોય છે, અને બીજું કે તમે નહીં લો તો તમને ખબર પડશે કે રોગ અંદર કેટલો ભયાનક થાય છે. ડોલો વગર જો ટેમ્પરેચર 101, 102 જતું હોય, કારણ કે ડોલો શું કામ કરે કે ટેમ્પરેચરને ઉતારી દે છે એના થર્મલ કંટ્રોલ કરીને, તો પછી તમને ખ્યાલ જ નહીં આવે કે તમારો રોગ કેટલો ભયાનક થાય. જો તમે સવાર બપોર સાત 3 વખત ડોલો લઈ લેશો તો તમને ખ્યાલ જ નહીં આવે. એટલે હું પર્સનલી મારા પેશન્ટને તો એવું જ કહું છું કે તમે સહન થાય ત્યાં સુધી ના લેશો. જો 101 કે 102 ઉપર તાવ જાય તો જ તમે ડોલો લઈ શકો છો. અચ્છા, પણ આખરે ડોલો લેવાની ખરી 101, 102 જાય તો? બીજો કોઈ એમાં ઉપાય જો નથી? ના રહેવાતું હોય તો બાકી તમે પોતા મૂકી શકો છો, વધારે પાણી પી શકો છો, અને આ દરેકની સહન શક્તિ ઉપર છે, બીજું કંઈ નથી. બાકી ઘણા મારા એવા પેશન્ટ છે કે જે લોકો ખાલી તમે ટ્રીટમેન્ટની વાત કરીએ, હમણાં મેં સાંભળ્યું બંને ડોક્ટર્સ મહાનુભાવોની વાતો, તો હું તમને કહું કે એલોપેથિક પાસે જે ટ્રીટમેન્ટ છે શરૂઆતમાં આવી એચસીક્યુ નામની દવા એ લોકોએ નક્કી કરી કે આ દવા કામ કરે છે. પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જ ના પાડી કે આ દવાનું કોઈ કામ નથી, એટલે એ દવા બંધ થઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે, હમણાં 48 કલાક પહેલાના ન્યૂઝ છે કે જે રેમડેસિવિર નામની દવા અત્યારે પુષ્કળ પ્રમાણમાં યુઝ થાય છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ કહે છે કે આ દવા કામ જ નથી કરતી, એની કોઈ અસર નથી દેખાતી. 11 કન્ટ્રીના ડેટા કલેક્ટ કરીને એમને માહિતી મેળવી છે. એટલે જ્યારે એલોપેથિકમાં કોઈ દવા ચોક્કસ નથી, એની સામે હોમિયોપેથિકમાં અમે રોગના નામ ઉપર નથી જતા, ખાલી ને ખાલી સિમ્પટમ્સ ઉપર જતા હોઈએ છીએ. પેશન્ટના લક્ષણો શું છે અમે નથી જોતા, એને કોરોના છે કે સાદો ફ્લુ છે કે ખાલી શરદી ઉધરસ છે કે ગળ્યું ખાધું ને એને ઉધરસ થઈ સાહેબ, તમે નક્કી કેવી રીતે કરો કે આ પેશન્ટને કોરોના છે કે કેમ? મારે એ જાણવું છે. હોમિયોપેથીમાં નક્કી કેવી રીતે થાય કે આ પેશન્ટને સાદી શરદી ઉધરસ તાવ છે? એટલા માટે જાણવું પડે, એના માટે તો અમારે લેબોરેટરી આરટીપીસીઆર હોય કે ચેસ્ટ સીટી સ્કેન હોય કે એનાથી જ ખબર પડતી હોય છે કે બ્લડના જે ફેરિટીન કે ડી ડાયમર કે એનાથી. પણ ડાયગ્નોસિસ અમારી ટ્રીટમેન્ટ માટે જરૂરી નથી, એનાથી અમારી ટ્રીટમેન્ટ બદલાતી નથી. સપોઝ કોઈને કોરોના હોય અથવા તો સાદો ફ્લુ હોય, પણ અમે એના લક્ષણો જ જોતા હોઈએ. પણ ડાયગ્નોસિસ એટલે કરવું પડે કે આપણે એની ગંભીરતા સમજીએ, એને જે ક્વોરન્ટાઇન થવાનું છે એ થઈ શકે, અને એ જરૂરી પગલા બીજા ફેમિલી મેમ્બર્સ માટે લઈ શકે. એટલા માટે ડાયગ્નોસિસ કરવાની જરૂર છે, બાકી અમારી ટ્રીટમેન્ટ માટે આપણો સવાલ એ છે કે જરૂર નથી. સાદી શરદી ઉધરસ કે તાવ હોય, ગળું ખરાબ હોય, અને એક બાજુ કોરોનાનો દર્દી છે કે જેને પણ શરદી ઉધરસ તાવ છે અને ગળું ખરાબ છે, તો ટ્રીટમેન્ટ આપની સેમ રહે છે? સેમ રહેશે એના સિમ્પટમ્સ ઉપર. દાખલા કે તમને પાણીની તરસ વધારે લાગે છે, તમને પરસેવો થાય છે, તમને એક પોઝિટિવ છે એક નેગેટિવ છે ડોક્ટર કેતન, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, સિમ્પટમ્સ સેમ છે, તો તમારી ટ્રીટમેન્ટ શું રહેશે?
સેમ જ રહેશે દરેકના લક્ષણ ઉપર. મેં કીધું હોમિયોપેથિકમાં રોગના નામ ઉપર દવા નથી હોતી. કોરોના, મેલેરિયા, સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા એના ઉપર દવા નથી હોતી. ફક્ત ને ફક્ત લક્ષણો ઉપર જ હોય છે. પેશન્ટની પ્રકૃતિને આધાર રાખીને દવા આપતા હોઈએ છીએ. ડોક્ટર હર્ષિલ મહેતા, એક તરફ પ્રકૃતિને આધાર રાખીને દવા આપવાની વાત છે, બીજી તરફ સહેજ ટેમ્પરેચર બતાવે છે, થર્મોમીટરમાં ઘરે માપીએ છીએ 96, 97, તુરંત જ એલોપેથી ડોક્ટર કહે છે કે તમે ડોલો લઈ લો યા પેરાસિટામોલ લઈ લો. બીજી વસ્તુ એ છે કે વિટામિન એ ની કમી છે, વિટામિન સી ની કમી છે, ઝિંકની કમી છે, એટલે એ પ્રમાણે ઝિંક અને વિટામિન સાથેની એક ટેબ્લેટ આપવામાં આવે છે, કાં તો મલ્ટીવિટામિનની ટેબ્લેટ આપવામાં આવે છે. આપ શું માનો છો કે ડોલો અને પેરાસિટામોલ અથવા શરૂઆતી જે તાવ આવતો એને કાબુમાં કરવા માટે જે આપવામાં આવે છે, હોમિયોપેથી ક્યાંક ના પાડે છે કે જ્યાં સુધી સહન થાય 101, 102 સુધી ત્યાં સુધી લેવું જોઈએ. શું કેવું છે આપનું આ બાબત? એટલે એલોપેથી અને હોમિયોપેથી અને આયુર્વેદિક એ ત્રણેય અલગ અલગ બ્રાન્ચીસ છે અને દરેકના અલગ અલગ પ્રિન્સિપલ્સ છે. હવે કેતન સાહેબે કીધું કે એ સિમ્ટમ્સ પ્રમાણે ટ્રીટમેન્ટ કરે છે. અમારી એલોપેથી અલગ વસ્તુ કહે છે. તમને એક એક્ઝામ્પલ આપું તો તાવ આવવો એટલે એકદમ કોમન લક્ષણ છે. હવે તાવ આવે એના હજારો કારણ છે અને કોમનલી આપણે જોઈએ તો કે ડેન્ગ્યુ, મલેરિયા, અત્યારના જમાનામાં જોઈએ તો કોરોના, ચિકનગુનિયા, કોઈ પણ ઇન્ફેક્શન. હવે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે વાયરલ ઇન્ફેક્શન હોય, તાવ તો લાવવાનો જ છે. મલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય, તાવ આવવાનો જ છે. પણ મલેરિયાની ટ્રીટમેન્ટ આખી અલગ છે અને સ્પેસિફિક છે. એટલે હવે તાવના માટે ખાલી તાવના લક્ષણો પ્રમાણે એલોપેથી ટ્રીટમેન્ટ નથી આપતી. એલોપેથી આપે છે ડાયગ્નોસિસ પ્રમાણે કે તાવ આવે છે તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો એન્ટીબાયોટિક આપીએ, મલેરિયા છે તો ક્લોરોક્વિન આપીએ, ડેન્ગ્યુ છે તો હાઇડ્રેશન મેન્ટેન કરીએ. આફ્ટર રિપોર્ટ ને આપ જે વાત કરી રહ્યા છો ડોક્ટર, ઓબ્વિયસલી આફ્ટર રિપોર્ટ પહેલા જે કહી દેવામાં આવે છે કે ડોલો લઈ લો, રિપોર્ટ્સ પહેલા જે અમે કહીએ છીએ કે તાવ આવે તો પેરાસિટામોલ લઈ લેવાની, એનું એક કારણ એ છે કે તાવ આવે છે તો એ બોડીમાં ઘણા બધા ચેન્જીસ લાવે છે. હવે તાવ આવે છે તો શરીરમાંથી ઇનસેન્સિબલ લોસ જેને કહેવાય પાણીનું, વોટર લોસ થાય છે, એ ઇનસેન્સિબલ હોય છે. પેશન્ટ્સને ખબર નથી પડતી કે એના શરીરમાંથી પાણી ઉડી જાય છે. પણ પેશન્ટ્સને વોમિટિંગ જેવું થતું હોય કે તાવ આવે તો વીકનેસ આવતી હોય એટલે પાણી લઈ ના શકે. તો તાવને બને એટલો જલ્દી નીચો લાવવો જરૂરી હોય છે. નાના બચ્ચાઓમાં તમે જો 5 મહિનાથી 5 વર્ષમાં તો એક અમે કહેવાય કે તાવ આવે ને તો ખેંચ આવી જાય. એટલે તાવને એવો વધવા ન દેવાય કે જેનાથી એને ખેંચ આવી જાય. એટલે એના માટે પણ તાવ આવે તો એને નીચે લાવવો જરૂરી હોય છે. હવે તાવ દવાથી અને જોડે દવાથી ન આવે તો પોતા મૂકીને પણ આપણે નીચે લાવતા હોઈએ છીએ. એટલે તાવ અમારા માટે એટલી સારી વસ્તુ નથી કે તાવ વધવા દેવાય, કારણ કે તાવ જો વધી જાય તો એ બોડીમાં ઘણા બધા ચેન્જીસ કરતા હોય. કોરોનાનું મૂળ તાવ કહી શકાય? ના, કોરોના મૂળ તાવ નથી, કારણ કે કોરોનામાં ઘણા અલગ સિમ્ટમ્સ પણ હોય છે. શરૂઆતી સિમ્ટમ્સ કહી શકાય? કયું? શરૂઆતનું સિમ્ટમ્સ કહી શકાય કે તાવ શરદી? કહી શકાય, પણ સિમ્ટમ્સ વગર પણ કોરોનાના પોઝિટિવ પેશન્ટ્સ અમે જોયા છે. તાવ વગરના પણ પેશન્ટ્સ જોયા છે કે જેને કોરોના પોઝિટિવ છે અને હાઈ વાયરલ લોડ હોય છે. લોસ ઓફ ટેસ્ટ, લોસ ઓફ સ્મેલ કે સ્મેલ અને ટેસ્ટ જતા રહે છે, એમાં પણ હાઈ વાયરલ લોડ જોવા મળે છે. અને કોઈ જ સિમ્ટમ ના હોય, ઘરમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો એટલે બીજા વ્યક્તિઓએ કરાવ્યા હોય તો એમાં પણ હાઈ વાયરલ લોડ હોય છે. એટલે ઘરમાં એક વ્યક્તિને પોઝિટિવ આવ્યો ડોક્ટર હર્ષિલ, તો બીજા વ્યક્તિઓએ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ કે કેમ? કારણ કે ઘણા લોકો નથી કરાવતા. હવે ભલે લાઈનો લાગતી હોય પરંતુ ઘણા નથી કરાવતા હોતા. એટલે જો કોઈ લક્ષણ દેખાય તો કરાવવો જોઈએ, એમને કરાવવાનો કોઈ મતલબ નથી. અને એટલે જ સરકારે પણ ગાઈડલાઇન્સ ચેન્જ કરી કે જે રેપિડ એન્ટિજન અને તંબુઓમાં બધાને કરી આપતા હતા, એના સિવાય હવે એમણે ચાલુ કર્યું છે કે 100 ઉપર તાવ હોય તો જ એનો ટેસ્ટ કરવાનો. અને આજે તો એવી પણ ગાઈડલાઈન આવી છે કે દર્દીઓને દાખલ ક્યારે કરવાનો. ડોક્ટર હર્ષિલ, ટેન્ટમાં જે ટેસ્ટ થાય છે, લાંબી કતારો છે, કેટલા વિશ્વસનીય, કેટલો ભરોસો રાખી શકાય? કારણ કે એવું બનતું હોય છે કે નારોલમાં તમે ટેસ્ટ કરાવો તો પોઝિટિવ આવે છે અને પછી અહીંયા તમે સિટીમાં આવીને ટેસ્ટ કરાવો તો એ પિતા પુત્રનો ટેસ્ટ નેગેટિવ આવે છે. જો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરે છે અને પોઝિટિવ આવે છે તો અમારા અનુભવ પ્રમાણે લગભગ પેશન્ટ પોઝિટિવ જ હોય છે. પણ જો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે, દેટ ડઝન્ટ મીન કે દર્દી નેગેટિવ છે. એટલે એ પોઝિટિવ આવે તો પોઝિટિવ ગણવાનું, પણ જો નેગેટિવ આવે તો એવું નહીં ગણવાનું કે હું કમ્પ્લીટલી કોરોના ફ્રી છું. એના માટે પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે RT-PCR, જે આપણે જનરલી કરાવતા હોઈએ છીએ. હવે એનો ટેસ્ટનું રિઝલ્ટ લગભગ 8 થી 12 કલાક જેવું થતું હોય છે. એટલા માટે થઈ અને RT-PCR માટે જતા હોય છે કે જેને રેપિડ એન્ટિજન નેગેટિવ છે પણ સિમ્ટમ્સ દેખાય છે, તો એના માટે અમે RT-PCR રેકમેન્ડ કરતા હોઈએ છીએ. ડોક્ટર હસમુખ સોની, જે કહેવાય છે ને કે ખાસ અજીર્ણ માટે, જો આયુર્વેદ ભાષામાં કહું તો અજીર્ણ માટે ખાસ તમે કહેતા હોય સીતોપલાદી ચૂર્ણ લો, મધ સાથે લો અને એની સાથે તમે લઈ લો એટલે તમને તાવ
જે અજીર્ણ છે એને ઝીણો તાવ આપણે કદાચ સાદી ભાષા એ મટી જશે. અને વધુ સમય જો તાવ રહે તો કોરોનાની શક્યતા, સંક્રમણની શક્યતા રહેતી હોય છે. એક તરફ એલોપેથી કહે છે કે આવી ડોલો ને પેરાસિટામોલ લેવી જોઈએ, હોમિયોપેથી કહે છે કે ના તાવ સહન કરવો જોઈએ, આયુર્વેદ શું કહે છે? જે બંને ડોક્ટર સાહેબે કીધું, એક તો તાવ સહન કરવો કે ના કરવો સૌથી પહેલા દર્દીની પોતાની જે ધીરજ છે એની પર જાય છે બેઝિકલી. પરંતુ જો એક વખત એ તાવ થોડો ઘણો પણ સહન કરી શકે, તેની તીવ્રતા કેટલી છે એનો બાકીનું તમે જે કીધું કે અજીર્ણ, તો એના માટે જે આયુષ વિભાગે જે ગાઈડલાઈન આપી છે એ બહુ જ મહત્વની ગાઈડલાઈન છે. અને હું માનું ત્યાં સુધી જે એક્સપર્ટના બધાના મંતવ્યો પછીની જે ગાઈડલાઈન નક્કી થઈ છે, હું તમને કહું કે સવારે છે અને સાંજે જે સંસમની વટી લેવી, એટલે એની અંદર તમે ગળો આવે કે જે તમારી ઇમ્યુનિટીને વધારે અને તમારા વાયરસ સામેની તમારી લડવાની ક્ષમતાને વધારે. એ જે અજીર્ણની વાત કરી, ધારો કે આપણે પથ્યાદિક વાત છે, જે આયુષ ઓલરેડી ગાઈડલાઈનમાં કીધું છે કે પથ્યાદિક વાત છે એ પાચન માટે સૌથી બેસ્ટ છે. અને એની સાથે જેમ કે 10 મૂલાદિક વાત કીધું છે કે જેની અંદર સોજા આવી જવા, તાવ આવી જવું, એ બધા સિમ્ટમ્સને પણ કંટ્રોલ કરતા હોય છે. એની સાથે ત્રિકટુ ચૂર્ણ આપણે લઈએ કે જેની અંદર સૂંઠ મરી પીપર હોય કે જે પણ તમારી ડાયજેશન સિસ્ટમને વધારતી હોય છે. તો જેમ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વાત, પિત્ત અને કફ એની અંદર જ્યારે ઇમ્બેલેન્સ ઊભું થાય ત્યારે જ કોઈ પ્રકારના રોગો થતા હોય છે. તો આયુર્વેદમાં જેમ મેં વાત કરી એમ આ જે કોરોના પ્રકારના જે વાયરસનો તાવ છે એને વાસ શ્લેષ્મક જ્વર તરીકે લીધેલો છે. અને એમાં શ્લેષ્મા એટલે સમયની મર્યાદા છે ડોક્ટર, પણ મારે ડોક્ટર કેતન શાહને એક સવાલ શોર્ટમાં પૂછવો છે કે આપે કહ્યું હતું કે પેરાલિસિસ મોઢા પર અસર થાય છે, હોઠ પર અસર થાય છે, આવા કેટલા કેસ આવે છે અને ખરેખર કોરોનાને કારણે થાય છે કે એનું બીજું કારણ હોઈ શકે? કહેશો? મારે જવાબ આપવાનો છે. હા, હસમુખભાઈ પ્લીઝ. હું કેતનભાઈ, હસમુખભાઈ મારો અવાજ આપને કદાચ નહીં આવતો. હા કેતનભાઈ. હા, જે તમે વાત મને પૂછી કે મોઢાના લકવાના કેટલા કેસ આવે છે, આ રિસર્ચ હજી હમણાં જ થયું છે અને આવા કેસ અમે અમારી પ્રેક્ટિસમાં નથી જોયા. પરંતુ આ એક ક્લિયર કટ રિસર્ચ છે અને એ લોકોએ પ્રૂવ કરી છે કે કોરોનાના ટેસ્ટ કરાયા પહેલા જ્યારે આવા પેશન્ટ આવે છે અને એમને કોરોનાનો ટેસ્ટ કરાવીએ છે તો એ પોઝિટિવ આવતો હોય છે. એટલે એ લોકોએ આ પણ નક્કી કર્યું કે આ વાયરસ ડોક્ટર કેતન કોરોનાને કારણે છે એવું કહી શકાય? હા, ચોક્કસ. એ લોકોએ એવું નક્કી કર્યું છે કે આ વાયરસ ડાયરેક્ટ ચેતાતંત્ર ઉપર અસર કરે છે અને મોઢાના જે મસલ્સ છે એને વીક કરી દે છે અને એને લઈને બેલ્સ પાલ્સી કે ફેશિયલ નર્વ પેરાલિસિસ થતું હોય છે. ચલો, ઓકે. ડોક્ટર, સમયની મર્યાદા છે પરંતુ ખાસ ત્રણેય ડોક્ટરો જે પ્રમાણે કહ્યું કે સામાન્ય તાવ આવતો હોય, શરદી, ઉધરસ કે પછી જે નાક ગળતું હોય, ગળું ખરાબ હોય તો આને બિલકુલ સિરિયસ લેવું જોઈએ. ક્યાંક વાત થઈ કે જો ઓછો તાવ હોય તો તમે ડોલો કે પેરાસિટામોલ લઈ શકો છો. બીજી વસ્તુ, હોમિયોપેથી એમ કહે છે કે તમે તાવને સહન કરો અને આયુર્વેદ એમ કહે છે કે તમે અજીર્ણ એટલે કે ઝીણો તાવ હોય તો પણ તમે આયુર્વેદ ઉપચાર કરીને એમાંથી બહાર આવી શકો છો. સવાલ એ છે કે કોરોનાને નાથવા માટે તમારે ઇમ્યુનિટી પાવર તમારો જોઈએ અને ત્રણેય ડૉક્ટરોએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તમારે ડૉક્ટરોનો સંપર્ક તો કરવો જ જોઈએ. ઘરે બેસી રહેવાથી કોરોનાને માત નહીં આપી શકાય અને જે કોમન વાત છે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હાથ વારંવાર ધોવા, આ રાખીશું તો જ કોરોનાને માત આપીશું. એટલે આપણે જ સમજદારી બતાવવાની છે અને આપણે જ આમાંથી નક્કી કરવાનું છે. ચર્ચાનું એ સમાપન કરીએ છીએ. ત્રણેય ડૉક્ટર કેતન શાહ, ડૉક્ટર હસમુખ સોની અને હર્ષિલ મહેતા ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું. નમસ્કાર.